હાલો, કેમ છો? બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે એક આચાર કે અથાણાની વેરાયટી લઈ આવ્યા છીએ કે આ અથાણું છે એ તમે ઇન્સ્ટન્ટ બનાવીને પણ ખાઈ શકો છો અને 12 મહિના સ્ટોર પણ કરી શકો છો. તો આજે આપણે મેથી ચણાનું અથાણું લઈ આવ્યા છીએ કેમ કે કેરી સરસ આવે છે તો અત્યારે બધા અથાણા સરસ બને છે અને બધાના ઘરમાં બનતા જ હશે. તો આપણે આજે મેથી ચણાનું અથાણું બનાવશું. તેના માટે મેં કેરી લીધી છે. કેરીને મેં હળદર અને મીઠું લગાવી અને આખી રાત રાખી દીધી હતી. અહીંયા મેં પલાળેલા ચણા લીધા છે, પલાળેલી મેથી લીધી છે. હવે જે આ કેરીનું પાણી છે એને આપણે કાઢી લેવાનું છે. પહેલાં પ્રોસેસ થોડીક લાંબી છે, હું તમને બતાવું. મેં કરી રાખી છે પણ તમને હું બતાવી દઉં એટલા માટે મેં થોડીક જ કેરી અત્યારે પલાળી છે, બીજું મેં કરીને રાખ્યું છે. હવે આ કેરી આપણે કાઢી લીધી છે અને કેરીનું જે પાણી વધ્યું છે ને એનામાં આપણે આ ચણા અને મેથી બંને મિક્સ કરી અને ફરીથી આપણે એને 6 થી 7 કલાક માટે પલાળીને દેવાના છે કેમ કે કેરીનું પાણી હોય છે એમાં ખટાશ સરસ હોય છે. તો આ એને આપણે પલાળીને 6 થી 7 કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. એટલે આપણી કેરી આથાઈ ગઈ છે. લીંબુ અથવા મીઠું અને હળદર, એટલે મેં લીંબુ નથી નાખ્યું, કેરી હતી એટલે, અને હળદર અને મીઠું નાખીને આખી રાત રાખી હતી. એમાંથી કેરીનું પાણી થયું જે મીઠાને લીધે, એ પાણીમાં આપણે ચણા અને મેથીને પલાળી રાખ્યા છે. પહેલાં એકવાર પલાળેલા હતા અને બીજી વાર પલાળ્યા છે. હવે આપણે બધું પલાળેલું હતું, 7 થી 8 કલાક પલળી જાય પછી આપણે ચણા મેથી અને કેરી બધું લઈ લેવાનું છે અને આવી રીતે આપણે 4 થી 5 કલાક માટે સૂકવી દેવાના છે. જો પંખામાં સૂકવતા હો ઘરમાં તો 4 થી 5 કલાક, અને તડકે સૂકવતા હો તો 1 કલાકમાં સુકાઈ જાય છે. એટલે એનું પાણી નીતરી જવું જોઈએ. તો મેં આ સુકાવીને અને તૈયાર કરીને રાખ્યા છે. તો આપણે એમાંથી અથાણું બનાવશું. આ મેં આગળ પ્રોસેસ કરી રાખી હતી તમને બતાવવા માટે. તો આપણું મેથી, ચણા અને કેરી ત્રણેય પલળી અને સરસ સુકાઈ ગયા છે. હવે આપણે આમાં આચાર મસાલો લેવાનો છે. હવે તમને જો આમાં ઉમેરવું હોય, વધારે તીખું કરવું હોય તો તમે એમાં મરચાંનું ભૂકું નાખી શકો છો, જે મરચું પાવડર આવે છે એ, અથવા આચાર મસાલો નાખશો તો સરસ થઈ જશે. મેં અત્યારે આચાર મસાલો લીધો છે. અને તેલ છે, તેલને પહેલાં ગરમ કરી, એકદમ ગરમ કરી ઉકાળી લેવાનું છે, પછી એકદમ ઠંડુ કરી અને પછી જ અથાણામાં નાખવાનું છે. નકર અથાણાનો ટેસ્ટ પણ બગડી જશે અને જે મસાલો હોય છે એ પણ બળી જાય છે. તો આપણું મેથી ચણાનું અથાણું એકદમ સરસ તમે જોઈ શકો છો રેડી છે. ઇન્સ્ટન્ટ બને છે અને સરસ લાગે છે, ખાવામાં પણ સરસ લાગે છે. હવે આ અથાણાને તમે સ્ટોર પણ કરી શકો છો અને ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો. તો 12 મહિના તમને સ્ટોર કરવું હોય તો તમે આ અથાણું સ્ટોર કરી શકો છો. તો આપણું અત્યારે અથાણું તૈયાર થઈ ગયું છે. ફટાફટ બને છે. થોડીક આગળ પ્રોસેસ કરવી પડે છે પણ પછી ફટાફટ બની જાય છે કેમ કે મેથી, ચણા અને કેરી બધાને પલાળીને પહેલાં રાખવા પડે છે, પછી સૂકવવા પડે છે. એટલે 2 દિવસની પ્રોસેસ આપણે આગળ કરવી પડે છે. પછી તમારું ફટાફટ ઇન્સ્ટન્ટ અથાણું બની જાય છે. તો તૈયાર છે આપણું મેથી, ચણા અને કેરીનું અથાણું. તો સર્વ કરી લેશું. તો રેડી છે આપણું ઇન્સ્ટન્ટ એવું અથાણું કે ફટાફટ બને છે અને ખાવામાં પણ ટેસ્ટી છે. અને મેથી તમને ખ્યાલ જ હશે કે મેથી કેટલી ઉપયોગી છે અને મેથીના ગુણ ઘણા બધા છે. તો મેથીનો તમે આવી રીતે ઉપયોગ કરશો તો તમે 12 મહિના સુધી મેથી પણ ખાઈ શકશો અને એના જે ગુણ છે એનો પણ લાભ લઈ શકશો. તો આ અથાણું ચોક્કસ તમારા ઘરે બનાવજો. બધાને મારા જય માતાજી.